અમદાવાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી કે જેમાં બે બાળકીઓનું મોત થયું અને એવું કહેવામાં આવે છે કે જે ખીરું હોય, જે ઢોસાનું ખીરું છે, તે ખાવાથી તેના માતા પિતાએ ખીરું ખવડાવ્યું અને તેમનું મોત થયું તેવું સામે આવ્યું હતું. પણ ત્યારબાદ ઘણા મોટા ઘટસ્ફોટ થયા છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે ખરેખર આ ખીરું ખાવાથી થયું હતું કે આના પાછળ કોઈ બીજું મોટું કારણ હતું. આ જે ચર્ચા ચાલી રહી છે તેના માટે મારી સાથે અમારા સિનિયર પત્રકાર રીતેશ શાહ છે તે જોડાયા છે. તેમના સાથે ચર્ચા કરીશું કે ખરેખર આ ઘટના પાછળ હકીકત શું છે. રીતેશભાઈ, આજે ચાંદખેડામાં ઘટના બની, તેમાં એવું કહેવામાં આવ્યું કે જે વિમલ પ્રજાપતિ છે, જે પોતે ખીરું લઈ આવ્યા, ત્યારબાદ તેમને તેના ઢોસા બનાવ્યા અને ખાધા, અને પછી આ જે ઘટના બની 3 તારીખે, જે તેમની નાની બાળકી છે તે પહેલા મરી ગઈ ને પછી તેમની મોટી બાળકી મરી ગઈ. અને તેમના જે દાદા છે તેમના આક્ષેપ એવા હતા કે જે અમે ખીરું લીધું તેના લીધે આ થયું હોય એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ખરેખર આ ઘટના પાછળ હકીકત શું છે? તમને જણાવી દઉં સંજય કે જ્યારથી ઘટના બની ત્યારથી જ અનેક શંકા કુશંકાઓ અંદર પેદા થઈ છે. કારણ કે ખીરું ખાવાથી, ખીરાના ઢોસા ખાવાથી મરી જાય ને એવી ઘટના બને એ વાત ગળે ઉતરે એમ નથી. અને એમાં 2.5 મહિનાની બાળકી. હા, 2.5 મહિનાની બાળકી ક્યાં ઢોસા ખાવા જવાની હતી? ચોક્કસ. હજુ 4 વર્ષની કહો તો તમે કદાચ થોડું ઘણું ખવડાવી શક્યું હોય. એટલે શરૂઆતથી જ આખી ઘટનામાં શંકા કુશંકાઓ સેવાઈ રહી છે. અને મેઇન અગત્યની વસ્તુ એ છે કે હવે રિપોર્ટ પણ આવી ગયો છે અને રિપોર્ટની અંદર પણ કોર્પોરેશનના એવું જાણવા મળ્યું છે કે આ ખરેખર ખીરાના કારણે આ મોત નથી નીપજ્યા. નાની જે 2 બાળકીઓ જે છે, 2.5 મહિનાની બાળકી અને બીજી જે 4 વર્ષની દીકરી છે, એ બંનેની જે મોત થયા છે એ ખીરાના કારણે નથી થયા. એ સ્પષ્ટ થઈ ગયું છે. તો હવે ખરેખર શેના કારણે થયા એ બહુ મોટો સવાલ છે, એ બહુ મોટો પ્રશ્ન છે. ને એની અંદર એવું જાણવા મળ્યું છે કે ભાઈ આ જે વિમલભાઈ પ્રજાપતિ છે એ એમના વાઈફ ભાવનાબેન અને આ 4 બાળકો, એટલે એમ કે એને કોઈ ઘેરની દવા, ઘેરની ગોળીઓ અને કોઈ કેમિકલ, ઝેરી કેમિકલ જે છે એ ખાવાથી આ 2 નાની બાળકીઓના મોત નીપજ્યા છે. અને જે વિમલભાઈ અને ભાવનાબેન છે એમને તો હવે ઘરે પણ લાવી દીધા. એટલે એ સિરિયસ નથી, ટૂંકમાં બહુ ગંભીર નથી. પણ આખી ઘટના બની એનું કારણ શું હોઈ શકે? એના કારણમાં મૂળ કારણ શું છે એ કારણની અંદર આપણે જવું જોઈએ. તો અમને એવું જાણવા મળ્યું છે કે આ વિમલભાઈ પ્રજાપતિ છે એ ઘણા બધા ધંધા કર્યા. એમને કદાચ LIC નો બી કર્યો હતો, મોડેલિંગનું પણ કર્યું હતું અને બીજી ઘણી બધી એમને પ્રયત્નો કર્યા. પરંતુ એ ઓસ્ટ્રેલિયા જવાનો પણ પ્રયત્ન કર્યો, પણ એ ક્યાંય સફળ થયા નહીં. એટલે ઘણા સમયથી એમ કે એમને આર્થિક પરિસ્થિતિ કથળી હોય એવી વાત પણ જાણવા મળી છે. બરાબર છે. અને બીજી વસ્તુ એ છે કે જે ઘટના બની વસ્તુ બરાબર, પણ એની અંદર એક મુદ્દો અગત્યનો કે 2 નાની બાળકીઓ કે જે 2.5 મહિનાની, એટલે કેટલી નાની બાળકી કહેવાય, 4 વર્ષની બાળકી, બરાબર. આ 2 જણ મરી ગયા. જો ખરેખર આ લોકોને આ ઝેરી પદાર્થ અને ઊંઘની ગોળી આપીને જો એ કરવામાં, તો આની અંદર સૌથી પહેલી કાર્યવાહી આ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે. જેને પણ કર્યો હશે, બરાબર છે. કદાચ એવું બની શકે કે પરિવારના જ સભ્યોએ કર્યો હોય અને એના કારણે જ હવે ચાંદખેડા પોલીસ જે તપાસ કરતી હતી એ તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. અને ક્રાઇમ બ્રાન્ચ હવે કદાચ ગણતરીના દિવસોમાં આ આખા ઘટના પરથી પડદો ઉગાડો પાડી દેશે અને હકીકત શું છે બહાર આવશે. કારણ કે જે વખતે આ ઘટના બની, 2 દીકરીઓ મરી ગઈ, પછી એવું કહેવામાં આવ્યું કે ઢોસાના ખીરાના કારણે મૃત્યુ પામે, એમ કે ભાઈ એ બગડી ગયેલું હતું. પણ એક 2.5 મહિનાની બાળકી ઢોસો ખાઈ કઈ રીતે? પહેલો સવાલ તો એટલે એ વસ્તુ ગળે નથી ઉતરતી સંજય, સૌથી પહેલી. બરાબર છે. 4 વર્ષની દીકરી છે. જેમ કે ડોક્ટરોનું બી કેવું એવું છે કે જો પહેલા એવું વાત થઈ કે જે તેમની માતા છે તેમને ધાવણ કરાવ્યું, જે ફીડિંગ કરાવે એના લીધે બી એવું ફૂડ પોઈઝનિંગ બાળકી થઈ શકે છે. પણ ડોક્ટરોનું કેવું એવું છે રીતેશભાઈ આમાં કે જે ફૂડ પોઈઝનિંગ છે કોઈ એવા પ્રકારથી કોઈ એકમાંથી બીજામાં ટ્રાન્સફર થાય નહીં. એટલે એવું બી નથી કે એની માતાએ ખાધું હોય ને એની બાળકીમાં ગયું હોય. એટલે એવું બની શકે કે આ જે ઘટના છે એની અંદર ઘણા બધા ઢાંક પીછોડા પરિવાર તરફથી કરવામાં આવી રહ્યા છે. શરૂઆતથી જ જે વિમલભાઈ છે એમના પપ્પા એવું કીધું કે ભાઈ આ ખીરાના કારણે થયું.
એ વાત શરૂઆતથી જ ગળે નથી ઉતરતી. એટલે અત્યારે પોલીસની તપાસમાં અત્યારે શંકાસ્પદમાં એમના પરિવારના જ સભ્યો આવી ગયા છે. આ મોતની ઘટના છે, ખૂબ જ એ છે, દુઃખનીય ઘટના છે. પણ તેમ હોવા છતાં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવા માટે હવે પોલીસ અત્યારે એના દાદા દાદી જે છે, જે બે બાળકીઓ મરી ગઈ છે, એના દાદા દાદીની ક્રાઇમ બ્રાન્ચે હાલ પૂછપરછ હાથ ધરી છે. અને કદાચ એની અંદર કંઈક મોટો ઘટસ્ફોટ થાય તો નવાઈ નહીં. અને આની અંદર બે કારણ બની શકે કે ભાઈ આ ખરેખર હત્યા છે કે પછી માસ સુસાઇડ, એટલે સામૂહિક આપઘાત. બરાબર છે. અને જો સામૂહિક આપઘાત કરવા પ્રયત્ન કર્યો, પરંતુ જે વિમલભાઈ છે એ અને એમના પત્ની ભાવનાબેન એ અત્યારે ખતરાથી બહાર છે, અને એટલા માટે જ એમને ઘરે લઈ ગયા. એટલે જો સામૂહિક આપઘાત કરવા માટે પ્રયત્ન કર્યો અને એની અંદર બી બે બાળકીઓ જે મરી ગઈ, એટલે આની અંદર હત્યાનો ગુનો લાગશે. જેને એના મધર ફાધરે કર્યો હોય, જેને પણ કદાચ એ હત્યાના આરોપી થશે. અને બીજી વસ્તુ, આ ઘટનાની જે ગંભીરતા છે એ કદાચ એના પરિવારજનો ને ખબર પડી ગઈ હશે. અને આ બે બાળકીઓ તો મરી જ ગઈ, પણ જે આ જીવે છે એમને બચાવવા માટે પણ કંઈક પ્રયત્નો કર્યા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે આખી ઘટના જે ઢોસાના ખીરું ખાવાથી ક્યારે આવું થતું નથી, અને હજુ સુધી એવી કોઈ ઘટના બની નથી. એટલે ઘણી શંકા કુશંકાઓ પેદા થઈ રહી છે. બહુ ઓછા કેસમાં એવું થાય છે કે ફૂડ પોઈઝનિંગ થયું હોય અને મરી જાય લોકો. થતું હોય છે, એવું નથી થતું, પણ બહુ ઓછા કેસમાં એવું થતું હોય છે. અને સ્પેશિયલી જો આમાં ફૂડ પોઈઝનિંગ થી થયું જ હોત તો પહેલી જે અસર હોય તેમના મા બાપને થાત ને તેમને મોટી અસર જોવા મળે. પણ જે નાની બાળકીઓ છે, 2.5 મહિનાની બાળકી. હવે એક બીજો પ્રશ્ન રીતેશભાઈ, કે ચલો સામૂહિક આત્મહત્યા કરવાનો ટ્રાય તો કર્યો, એવું અત્યારે ચર્ચા ચાલી રહી છે, પણ સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો તો આ બે બાળકીઓનું શું? તેના મમ્મી પપ્પા તો બચી ગયા, પણ આ નાની બે ભૂલકાઓનું શું? હજી તો 2.5 મહિનાની બાળકી હતી, જેને જે દુનિયા જોઈ જ નહોતી, એમનું શું વાંક આમાં? જેને દુનિયા હજુ જોઈ નથી, ખરેખર એમનો કઈ જ વાંક નથી. આ તમે જુઓ, આ દેખાય છે નાની, કે એકદમ નાની, કેટલા નિર્દોષ બાળકો છે. આ બે જણનો જીવ લીધો. જીવ લેવાથી શું મળે? તમારે લડવું પડે ક્યાંક. અને કદાચ એવું બની શકે કે આર્થિક સંકળામણ પણ હોઈ શકે, પારિવારિક ઝઘડો પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. એટલે એ તો જે છે બહાર આવશે, પણ બાળકીઓનો ખરેખર કોઈ વાંક નહોતો. અને આ જે એક્શન લીધી, જે સામૂહિક આપઘાત કરવાનો કે પછી જે પણ હોય, પણ એ ખરેખર ખોટું કર્યું છે. અને આવું કરતા પહેલા 10 વખત વિચારવું જોઈએ. અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે વિમલભાઈ જે છે એ એમના ધંધા રોજગારમાં ક્યાંય સફળ થયા નથી, એટલે કદાચ એનાથી ફ્રસ્ટ્રેટ થઈ ગયા હોય, એવું પણ બની શકે. અને એના કારણે કદાચ ઇકોનોમિકલ ક્રાઇસિસ પણ આવી હોય, અને કોઈ દેવામાં ડૂબી ગયા, કંઈ પણ બની શકે. આ એક વાતો છે, હજુ આખી સાચી વાત શું છે આપણને પણ નથી. હા, પણ જે છે આખું, કે કદાચ આવું દેવામાં ડૂબી ગયા કે એવું કંઈક બની શકે છે, અને આર્થિક ભીસમાં આવ્યા હોય, અને એટલા માટે બી કદાચ સામૂહિક આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હોય. એટલે આની અંદર હજુ પણ ઘણી શંકા કુશંકા, ઘણા પ્રશ્નો છે કે જેના હજુ જવાબ મેળવવાના બાકી છે. સૌથી પહેલા જો ખીરાની જ વાત કરવામાં આવે તો ખીરાના કારણે કોર્પોરેશનના અધિકારીઓ, હેલ્થના અધિકારીઓ અને પોલીસ, અને જે વ્યક્તિ ઉપર આરોપ હતો કે ભાઈ ઘનશ્યામ ડેરી, એ ઘનશ્યામ ડેરી વાળાએ તો એવું સ્પષ્ટ કીધું છે, અને ડે વનથી એ કહે છે, જો એ ગુનેગાર હોત, કાંઈ ફોલ્ટમાં હોત તો એ બોલત નહીં ક્યાંય. અને એને મીડિયાની સામે બી બોલ્યો છે કે ભાઈ આ મેં જે દિવસે આ લોકો ખીરું લઈ ગયા, બરાબર, એ વખતે મારા ત્યાંથી 100 થી 150 જણા ખીરું લઈ ગયા છે, પણ એક પણ ઘરે અને એક પણ વ્યક્તિ આ મારા જે ખીરું બગડી ગયું હોય એના કારણે એવી કોઈ ઘટના સામે આવી નથી. જો આ ફેમિલીને થાત તો બીજા બધા ફેમિલીને પણ થાત, અને ઘણા લોકોને નુકસાન થાત, ફૂડ પોઈઝન થાત, પણ એવી કોઈ જ ઘટના થઈ નથી. એટલે શરૂઆતથી જ આ ફૂડ પોઈઝનનો જે વસ્તુ છે એ ઉપજાઈ કાઢેલી છે. અને ઉપજાઈ કાઢી આ ઘટના ફૂડ પોઈઝનની ઉપજાઈ કાઢવા પાછળ ખરેખર શું કારણ છે એ પણ તપાસનો વિષય છે. અને પોલીસે જે તપાસ કરી, ચાંદખેડા પોલીસે પણ, એમને પણ 20 જેટલા લોકોના નિવેદન લીધા ઘનશ્યામ ડેરીમાંથી જે ખીરું લઈ ગયા છે. તો એ બધાને એ 20 પરિવારમાંથી કોઈને ક્યાંય કશું જ નથી થયું. એટલે ટોટલી આખી ઘટના કેમ ઉપજાઈ કાઢવામાં આવી, એ બહુ મોટો પ્રશ્ન છે. જેમ તમે કહી રહ્યા છો કે ઘટના ઉપજાઈ લેવામાં આવી છે, આખો અલગ એંગલ લઈ જવામાં આવે, ટ્રાય કરવામાં આવી રહ્યો છે. તો રીતેશભાઈ, આમાં જે આખી ઘટના બની એમાં જે સૌથી પહેલા જે આ નિવેદન આપવામાં આવ્યું, જે બાળકીના દાદા હતા તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે આ જે ઘટના બની છે તે
ખીરું જે ઢોસાનું ખીરું છે તે ખાવાથી બન્યું હોય એવું એક નિવેદન આપવામાં આવ્યું હતું. તો જે તેના દાદા છે તે પણ શંકાના દાયરામાં પોલીસના શંકાના દાયરામાં હોઈ શકે ને? હા, 100% હોઈ શકે. હમ. કારણ કે શરૂઆતથી જે ઘટના બની એમને જે સૌથી પહેલું નિવેદન આપ્યું એમને કયા બેઝ ઉપર આપ્યું, કયા આધારે આપ્યું કે ભાઈ 2.5 મહિનાની બાળકી જે છે ને હમ. એ ખીરું ના ખાય, એ તમને ખબર છે, મને ખબર છે, બધાને ખબર છે. કદાચ આ જે લોકો જોવે છે બધાને ખબર ખબર છે છે. કે ભાઈ 2.5 મહિનાની બાળકી ખીરું ના ખાય. ના ખાય, બરાબર છે. કદાચ એના મધરના ફીડિંગથી બી હોય, બરાબર છે, પણ એવું કશું જ નથી. એટલે આખી ઘટનાને જે છે ને એ શંકાના દાયરામાં એટલા માટે સંજય હોય કે આખી ઘટના જે ડાયવર્ટ છે ને ત્યાંથી જ થઈ છે આખું કે ઘટના ભાઈ ડાયવર્ટ કરવા માંગતા હા, હોય આખી તેવું ડાયવર્ટ કરતા હોય એટલે સૌથી પહેલા શંકાના દાયરામાં એ છે. છે. એમનો દીકરો વિમલ બી છે, હમ. એમના પત્ની ભાવનાબેન હા. અને બીજા જે પણ એમના જે હોય, પરિવારના બધા. પરિવારના બધા. એટલે ક્યાંક ને ક્યાંક ઘટનાની ઢાંક પાછળ કેમ કરવામાં આવે છે અને ખરેખર આ હત્યા છે કે કે સામૂહિક કે આત્મહત્યા. સામૂહિક આપઘાત છે કે શું છે આખું? ભલે સામૂહિક આપઘાત તો હશે, પણ એ છતાંય જો આ લોકોએ આ કોઈ આવું પગલું ભર્યું હશે, આવું કંઈ કર્યું હશે, તો તેના માતા પિતા કે જે પરિવારના બીજા જે શંકાના દાયરામાં છે એ લોકો પર હત્યાનો ગુનો તો લાગશે ને પ્રિતેશભાઈ? હા, 100% હત્યાનો ગુનો દાખલ થશે ને ફરિયાદમાં એ લોકોની ધરપકડ કરવામાં આવશે. કારણ કે જે બે બાળકીઓ છે એમને તો મારી જ નાખી, એમની હત્યા જ કરી કહેવાય. જેને પણ કર્યું, જે પણ કર્યું, એટલે એ હત્યારા જ છે એ બે બાળકીઓના. અને એમને વિરુદ્ધ ફરિયાદ થશે અને એમના વિરુદ્ધ કાર્યવાહી પણ થશે. કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. હા, થશે જ, 100% થશે. એટલે જે આખી ઘટના છે ખરેખર શોકની ઘટના છે, ખૂબ જ દુઃખદાયક ઘટના છે. પણ આ દુઃખને કેમ અલગ રીતે રજૂ કરવામાં આવ્યું એ બાબતે ઘણી શંકા કુશંકાઓ છે. એટલે હવે પોલીસ ખરેખર શું તપાસ કરી રહી છે અને કયા બેઝ ઉપર થાય છે? મને એવું લાગે છે કે જે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ એટલે એટલી ઘટના ગંભીર છે અને ગંભીર તો છે. સમાજમાં ખોટા મેસેજ ના જાય એટલા માટે જ ઉચ્ચ અધિકારીઓએ કદાચ એક્શન લીધી હશે અને ક્રાઇમ બ્રાન્ચ કદાચ કાલે અથવા પરમ દિવસે 1 કે 2 દિવસની અંદર, ગણતરીના દિવસોની અંદર આ ઘટના ઉપરથી આખો ઘટસ્ફોટ કરી દેશે અને પડદો ઉઠી જશે. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. રીતેશભાઈ, એક છેલ્લો સવાલ, અને એક તમે આજે આપણી પબ્લિક જોઈ રહી છે, તેમને આના પરથી શું મેસેજ આપવા માંગશો કે આ ઘટનાને લઈને પબ્લિકના જાગૃતિ આવે, આવું કંઈ ના થાય અગાઉ, એને લઈને શું મેસેજ આપવા માંગશો? એટલે ખરેખર ગમે તેવી સમસ્યા દરેક વ્યક્તિના જીવનમાં, તમારા મારા દરેકની આજે સમસ્યા બધા જોતા હશે બધાના કંઈક ને કંઈક સમસ્યાઓ તો હોય જ છે. પરંતુ જો એમને આ માસ સુસાઇડ એટલે સામૂહિક આપઘાત કરવાનો જે પ્રયત્ન કર્યો હોય તો એ ખરેખર ખોટો છે અને એ ના કરવો જોઈએ. સમાજના કોઈ પણ વ્યક્તિએ એના માટે લડવું જોઈએ, એના માટે પ્રયત્નો કરવા જોઈએ સફળ થવા માટે. અહીં આખા પિક્ચરમાં એક વસ્તુ દેખાય છે કે વિમલભાઈ આખા જે સફર છે એમના જીવનની, એ જે કારકિર્દીમાં જે સફળ થવું જોઈએ નથી થયા એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે કદાચ એ નાસીપાસ થઈ ગયા હોય, ફર્સ્ટેડ થઈ ગયા હોય, પણ કદાચ એમને વધારે પ્રયત્નો કર્યા હોત તો એ ઘણા કોઈ પણ રીતે સફળ તો થાત. એમને પ્રયત્નો કર્યા, નો ડાઉટ. એમને ઓસ્ટ્રેલિયા જવાનો પ્રયત્ન કર્યો, એમના LIC એજન્ટ તરીકે, મોડેલિંગ તરીકે બી એમને પ્રયાસ કર્યા, એમને કારકિર્દી બનાવવા માટે પ્રયત્નો કર્યા, પણ એ ક્યાંય સફળ નથી થયા. વાત સાચી છે, પણ તમે સફળ ના થાય એમાં બે બાળકીઓનું શું? જે બાળકીઓ જે છે, બાળકીઓ જો તમે કર્યું હોય તો જે બાળકીઓની જે હત્યા કરી એ ખૂબ જ નિંદનીય વસ્તુ છે અને સમાજના કોઈ પણ વ્યક્તિએ આવું કાર્ય જ ના કરવું જોઈએ કે આપણે સામૂહિક આપઘાત કે એવી કોઈ ઘટના ના બનવી જોઈએ. અને સમાજના લોકોએ કંઈ પણ કરતા પહેલા 10 વખત વિચારવું જોઈએ. 4 સગાવાલા ઓળખીતા કે જેમને ખાસ હોય એ લોકોને પૂછવું જોઈએ. હા, તો દરેક સમસ્યાનો હલ આવે છે, એમ આનો પણ હલ આવે તો આ કરુણ ઘટના ના બને. ચોક્કસ. તો હવે એ તો નક્કી થઈ ગયું છે કે આ કોઈ જે ઢોસાનું ખીરું ખાવાથી નથી મર્યા, પણ સામૂહિક આત્મહત્યા કે હત્યા, એ તો હવે જે અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ આખી જે ઘટનાનો છે તેમાં તેના માતા પિતા, જે તેના દાદા દાદી છે, બધાના નિવેદન લેશે. ત્યારબાદ જે ઘટસ્ફોટ છે તે થશે અને જે આખી ઘટના છે તેના પરથી આખો પડદો ઉગાડો થશે. પણ ખરેખર હવે જે FSL નો જે રિપોર્ટ આવવાનો છે તે આવશે ત્યારે બી એક નવો એંગલ કંઈક ઊભો થશે કે ખબર પડશે કે ખરેખર આ બાળકીઓના મોતનું પાછળ કારણ શું છે. તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આભાર.